પરમેશ્વર પિતાનો આભાર માનું છું કે આપ સર્વની સાથે આ સુંદર સંગત પ્રાપ્ત થઈ. વિજય સાહેબનો આભાર માનું છું કે એમણે મને આમંત્રણ આપ્યું, તમારી મધ્ય આવ્યો અને મારા બે ખાસ મિત્રો સાથે મળવાનો એક અનેરો આનંદ હોય છે. તો તમને બધાને ખબર હશે કે મિત્રો મળે એટલે કેવી મજા આવે, અને એમાં પાછા ખ્રિસ્તના મિત્રો એટલે ઓર મજા. પેલું કશું હોય જ નહીં, પેક મારવાનું કે સિગરેટ પીવાની એવું કશું ના, અને તોય મજા આવી જાય. અને એ આનંદ બહુ અનેરો આનંદ, અને લાંબો ટકશે, અનંતકાળ સુધી ટકશે એવો આનંદ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવો મિત્ર હોય એમની સાથે જો આપણી મિત્રતા હોય તે વધારે આનંદદાયક બની રહે. એટલે આભાર તમારો કે આવી તક આપી કે આપણે ફરીથી સાથે મળ્યા. અને હવે થોડો સમય આપણે આ વચનો પર વિચાર કરવા માંગીએ છીએ. ત્યારે રેવન કેતન સાહેબે શરૂઆત કરતા હોસ્પિટલ ને એમ્બ્યુલન્સ ને એ બધી વાતો કરી એટલે મને એક હોસ્પિટલ યાદ આવી ગઈ, એક ઘટના યાદ આવી ગઈ. ધ્યાનથી સાંભળજો, ધ્યાનથી સાંભળજો. બન્યું એવું કે એક શહેરમાં એક હોસ્પિટલ હતી, એમાં 4 ડોક્ટર સેવા આપતા હતા, અને એક સ્ત્રી ત્યાં ટ્રીટમેન્ટ માટે આવ્યા. અને એ જ્યારે આવ્યા ત્યારે ઓપીડીમાં જે સૌથી જુવાન અને જુનિયર ડોક્ટર હતા એમની પાસે એમને જવાનું થયું. એ અંદર કેબિનમાં ગયા, એમની સાથે બધી વાતચીત થઈને પછી એ સ્ત્રી તો ત્યાંથી બહુ જ ગુસ્સામાં બહાર આવે, ધુઆ થઈને. આવા ડોક્ટર હશે, આમને કંઈ ભાન નથી પડતું, આવું તો હોતું હશે. અને એટલા ગુસ્સે થઈને બોલતા જતા હતા. સામેથી સિનિયર ડોક્ટર આવે અને એમણે આ બેનના શબ્દો સાંભળ્યા. આવા તો ડોક્ટર હોતા હશે એટલે એમને થયું કે આ ડોક્ટરે કંઈક ગડબડ કરી છે, એટલે મારે એમની જોડે વાત કરવી પડશે. એટલે પછી આ સિનિયર ડોક્ટરે એ સ્ત્રીને રોક્યા અને એમની સાથે વાત કરતા કીધું, તમને થયું છે શું પ્રોબ્લેમ થયો, આટલા બધા ગુસ્સે કેમ થઈ ગયા છો? એમણે કહ્યું, મારી ઉંમર 63 વર્ષની છે, મને 3 દીકરાઓ છે, અને મારા પૌત્ર પૌત્રીઓ ટોટલ 7 છે, અને તમારો પેલો ડોક્ટર એમ કહે છે કે તમે પ્રેગ્નન્ટ છો. એવું કહે છે કે તમે પ્રેગ્નન્ટ છો, એને કે ભાન પડે છે, એ ભાન પીને બેઠો છે. એટલે આ સિનિયર ડોક્ટરને પણ આશ્ચર્ય થયું. આ ડોક્ટર, આ જુનિયર ડોક્ટર આમ તો હોશિયાર છે, એને આ શું થયું, આ શું કહેતો હશે, શું કહેવા માંગતો હશે? એટલે તો જલ્દી જુનિયર ડોક્ટરના કેબિનમાં ગયો અને ડોક્ટરને કહેવા લાગ્યા, તમે શું માન્યું છે? પેલા બેન, આટલી મોટી ઉંમરના વડીલ બેન, એમને તમે એમ કહો છો કે તમે પ્રેગ્નન્ટ છો, તમને કંઈ ખબર નથી પડતી? તો પેલા જુનિયર ડોક્ટર તો એ કંઈક કાગળમાં લખતા રહ્યા, સિનિયર ડોક્ટરની સામે જોયું નહીં. અને એમ લખતા જ પછી કીધું, એમની હેડકી બંધ થઈ કે નહીં, એમને જે હિચકી આવી હતી એ હિચકી બંધ થઈ કે નહીં? એકચ્યુઅલી બન્યું હતું કે એ 63 વર્ષના સ્ત્રીને હેડકી આવતી હતી, હિચકી બંધ જ ના થાય, એટલે ડોક્ટર પાસે આવ્યા હતા. અને ડોક્ટરે ટ્રીટમેન્ટમાં ડોક્ટરને એવું કે એક આંચકો આપી દો એટલે આની હેડકી બંધ થઈ જાય. અને એમ પછી પેલા સિનિયર ડોક્ટરને વાસ્તવિકતાની ખબર પડી ગઈ, અને એમને ભાન થયું કે મારો ડોક્ટર હોશિયાર જ છે, જોરદાર જ છે, જુવાન છે તો શું થઈ ગયું, હજુ જુનિયર છે તો શું થઈ ગયું, બધે પહોંચી પડે એવો છે, જોરદાર ટ્રીટમેન્ટ. અને ખરેખર પેલા 63 વર્ષના બેનની હેડકી ગઈ, સદાના માટે ગઈ, અને બેનને સાચા ગુણ મળી ગઈ. હવે આ વાત હસવા માટે બહુ સારી, પણ સાથે સાથે એમાં એક બહુ મહત્વનો સંદેશ છુપાયેલો. તમે મને કહો, આમાંથી આપણને શું સંદેશ મળે? આ મેં જે વાત કરી એમાંથી આપણને શું શીખવા મળે? થોડી વાર પહેલા થોડું હસવાનું ને સરસ ચહેરા બધાના તાપ દેખાતા હતા, હવે બધા મોં બોલી દીધા. ઓકે, એમાં એવું શીખવાનું મળે કે માણસના શબ્દોમાં પરાક્રમ હોય છે. માણસના શબ્દોથી બગડેલી બાજી સુધરી જાય, અને માણસના શબ્દોથી બધું શાંત તળાવમાં મોટા ઝંઝાવાતો લાવી દે. સાચી વાત કે ખોટી વાત? શબ્દો જો
યોગ્ય સમયે યોગ્ય રીતે એનો ઉપયોગ કરવામાં આવે તો કોઈકની તકલીફો દૂર કરી દે, મોટા મોટા યુદ્ધો શાંત પાડી દે. એ શબ્દોની તાકાત છે, એ વાણીની તાકાત છે જે પરમેશ્વરે બધાને આપી છે અને બધા પોતાની રીતે એનો ઉપયોગ કરી શકે છે. પણ થાય છે એવું કે કેટલાક લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરી લે છે અને એ ખ્રિસ્તી બને છે, નામધારી નહીં, જેમના ચર્ચમાં રજિસ્ટરમાં નામ હોય એવા જ નહીં, પણ ખરેખર સાચા ખ્રિસ્તી બની જાય અને એમની વાણીમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની વાણી દેખાય, પ્રભુ ઈસુ ખ્રિસ્તના જેવા શબ્દો સંભળાય અને પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે જેવો આનંદ આવે એવો આનંદ આપણને પ્રાપ્ત થાય, નિર્દોષ આનંદ. અને બીજું એવું બને, જો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે નથી આવ્યા, જો આપણું તારણ નથી થયું, આપણો ઉદ્ધાર નથી થયો, તો બીજો એક જણો બેઠો છે, એ લાગ જોઈને જ બેઠો છે કે ક્યારે આપણી જીભનો ઉપયોગ કરી દે, ક્યારે આપણા પોતાના આખા અસ્તિત્વનો ઉપયોગ કરી દે, આપણા શરીરનો ઉપયોગ કરી દે, આપણી જીભનો, આપણા શબ્દોનો, આપણી વાણીનો ઉપયોગ કરીને એ ભયાનકતા ફેલાવી દે. અને એટલા માટે સાલ્વેશન એ બહુ જ મહત્વનું છે. વિજય સાહેબ બહુ યંગ છે પણ ગજબના છે અને સિનિયરો કરતા ચાય એવા નથી અને એટલે જ એમને જે થીમ રાખી એમાં સાલ્વેશન, કેમ કે સાલ્વેશનની પહેલા કશું આવે જ નહીં. સાલ્વેશન તારણમાં જ આપણા જીવનનો આનંદ રહેલો છે, તારણ છે તો જ જીવન છે અને એ જીવન પાછું 70, 80 કે 100 વર્ષનું નહીં, સદાકાળ કદી ખતમ ના થાય એવું જીવન, આનંદથી ભરપૂર એવું જીવન. પણ એમણે આપણને જણાવ્યું કે હાલ જ માન્યતા છે અને ઘણા બધાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું. અને અત્યારે નહીં, હું માનું છું કે ઘણા બધાએ આના પહેલા જ્યારે તક મળી હશે ત્યારે પણ સોંપ્યું હશે અને ઘણા બધાએ આ બધા પક્ષોમાં ઘણી બધી વખત રવિવારની ભજન સેવામાં કે જુદી જુદી મીટિંગોમાં પણ એ સાંભળ્યા હશે અને પછી એ ભૂલી જવાય ને ફરી પાછું આવું કંઈક આવે, સિરિયસ પ્રોગ્રામ આવે ત્યારે બધું પાછું મનમાં તાજું થાય. એટલે જ આ તારણ પામ્યા પછી શું, તારણ પામ્યા પછી શું, પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે રહેવાનું. અને એમાંય યુવાનો, આ યુવાનોની મીટિંગ છે, યુથ ટુડે, ક્રિશ્ચિયન યુથ ટુડે, ધ લાઈફ ઓફ ક્રિશ્ચિયન યુથ ટુડે. એટલે હું જાણું છું કે તમે લગભગ અહીંયા કેતન સાહેબે શરૂ કર્યું હતા કેટલા વાગે હતા? લગભગ 6:45 હતા. હું એવું માનું છું કે 6:45 હતા ત્યારથી અને પછી વચ્ચે થોડી રમઝટ આવી પણ વધારે પડતું સાંભળી નહીં, પાછું એ બહુ વધારે કશું યાદ ના આવે. એટલે મારે હવે પહેલાં તો આજના યુથને સમજવું છે, યુથની સમસ્યાને સમજવી છે. એના માટે મેં તો સ્ટડી કર્યો, મેં તો શું કેટલું બધું ભેગું કર્યું છે. તમે જે પ્રમાણે લાવશો તો મને નવું શીખવાનું મળશે અને તમે કશું ચૂકી જશો તો હું એટલી કહીશ. પણ આપણે શરૂઆત કરીએ પ્રશ્ન જવાબથી, તમે કશું કહો, હું કશું કહું અને એમ આજની સમસ્યા તરફ આપણે ધ્યાન કેન્દ્રિત કરીએ. જો સમસ્યાઓ આપણે જાણીશું તો એનું નિવારણ અને ખ્રિસ્તી યુવાન તરીકે હું કેવી રીતે જીવન જીવી શકું કે જેમ પાઉલ તિમોથીને કહે છે કે યુવાન જાણીને કોઈ તારો તુચ્છકાર ન કરે. આવું જીવન હું કેવી રીતે જીવી શકું અને એવું જીવન જીવવામાં મને શું અડચણો આવે છે એ આપણે એક પછી એક જેને જે યાદ આવે જવાબ સાચો હશે તો એની નોંધ લેવાશે અને ખોટો હશે તો કોઈને પનિશમેન્ટ કરવામાં નહીં આવે, કોઈને પનિશમેન્ટ અહીંયા આપવાનું નથી, બરાબર. અને અહીંયા બધા ખ્રિસ્તી બાળકો આપણે બધા પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા લોકો છે એટલે માન અપમાનની તો વાત આવતી જ નથી, બરાબર. જેને નાચવામાં અપમાન જેવું ના લાગતું હોય, નાચવામાં શરમ ના લાગતી હોય તો જવાબ પણ જેવો આવે એવો આપણે આપવો જ જોઈએ. એટલે હવે ચલો તમે શરૂ કરો, હું તો પાછો આમ ચાલુ રાખી બોલવા. એટલે તમે વચ્ચે ચાલુ કરો કે શું આજનો મુખ્ય પ્રશ્ન શું છે કે એક યુવાન સાચું ખ્રિસ્તી જીવન કેમ લાંબો સમય આગળ ધપાવી શકતો નથી? બોલો. કન્ટિન્યુઅસ સંગતનો અભાવ એટલે કે પ્રભુ સાથેની સંગત નથી થતી. પછી
બાઇબલનો અભ્યાસ કરો, રાત દિવસ બાઇબલનું મનન કરવું, વધારેમાં વધારે સમય વચનોને આપવો. પછી આ મુદ્દાની વાત કરીએ. આજે સૌથી વધારે સમય બધા ફોનમાં આપણે કાઢી રહ્યા છે અને એટલે બીજી કોઈ બાબત માટે કોઈને ખાસ સમય મળતો નથી. અને એટલે જ આ મોબાઈલના કારણે ઘણા બધા સંગતોથી વંચિત રહી જાય છે કે સંગતનો અભાવ, એમાંય મોબાઈલ, અને બાઇબલ વાંચવાનું મન ના થાય. પણ જરૂર ને ક્યારેક સોશિયલ મીડિયા પર, એટલે વોટ્સએપ પર કે ફેસબુક પર વચન આવે ને તો હું તો ખ્રિસ્તી વ્યક્તિ તરીકે વાંચી જ લઉં છું. પણ એટલેથી નહીં ચાલે. અને એ મોબાઈલ ત્યાં પણ આપણને બાઇબલથી દૂર રાખે છે. પછી વધારે બોલો. વિશ્વાસ, પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને આગળ વધવાનું એ બહુ મોટો પ્રોબ્લેમ છે. કેમ કે પ્રભુનું વચન એમ કે છે, તારણ પામ્યા પછી પાઉલ રોમનોને જ્યારે પત્ર લખે છે ત્યારે શરૂઆતના 5 પુસ્તકોમાં એ તારણ વિશેની વાત કરે છે. અને જેવી એ તારણની વાત કરે છે તરત જ એમ કે છે, ન્યાયી વિશ્વાસથી જીવશે. ન્યાયી વિશ્વાસથી જીવશે. એટલે જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જીવનની શરૂઆત કરીએ એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને આગળ વધવું પડશે. આ કેવી રીતે બનશે? કેવી રીતે એ ન્યાયી જીવન જીવવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો એ કેવી રીતે શક્ય બનશે? અથવા તો કેવી રીતે એને આપણે સમજી શકીએ? કોઈ મને સમજાવી શકશે કે ન્યાયી વ્યક્તિ કેવી રીતે વિશ્વાસથી જીવશે? સિમ્પલ સાદી ભાષામાં આપણે સમજીએ કે જગતના લોકો સામાન્ય રીતે જ્યારે વાતચીત થતી હોય ને ત્યારે એમ કહેતા હોય છે, બાપા વચનો તો ના પડાય, આ બાઇબલના વચનો તો પડાતા હશે, લૂંટાઈ જવાય. આ જગતના લોકો કેટલી બધી ભ્રષ્ટતા, કેટલું જૂઠ અને કેવું બધું ચાલી રહ્યું છે, કેવી છેતરપિંડીને બધું થઈ રહ્યું છે. જો આ વચનને પકડીને બેસીએ ને તો લૂંટાઈ જવાય, ક્યાંય ના રહી. અને પ્રભુનું વચન એમ કે છે, જેઓ યહોવા પર ભરોસો રાખે છે એમને કોઈ સારાવાની અછત હશે નહીં. સિંહના બચ્ચાને તંગી પડશે, પણ જેઓ યહોવા પર ભરોસો રાખે છે એમને કોઈ પણ સારાવાળાની અછત હશે નહીં. પણ આપણે જે પેલી વાતો આપણા સમાજમાં, આપણી આસપાસ સાંભળેલી છે કે આ વચનો તો બાપા ના પડાય, આ જેમ લખ્યું છે એમ બધું પાડવા જતા બહુ લોચા પડી જાય, તકલીફ પડી જાય અને મુશ્કેલી ઊભી થઈ જાય. પણ એ બધામાં મારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવાનો છે કે હું લૂંટાઈ જાઉં તોય પ્રભુ મને બમણો આશીર્વાદ આપશે. જેટલું મારું જશે એનાથી વધારે હું પ્રાપ્ત કરીશ. અને જ્યારે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છું ત્યારે જ હું સૌથી સલામત છું અને ત્યારે જ હું સુરક્ષિત છું. અને કદાચ મારે સહેવાનું આવ્યું, કદાચ હું મોટી મુસીબતમાં આવી પડ્યો તો એ મુસીબતમાં પણ પ્રભુ મારી સાથે રહેશે અને મને આગળ ધપાવશે. અને એટલે મારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને આ વચન વાંચવાનું. ઘણા બધા લોકો વચન વાંચે છે અને ઘણા બધા લોકો તો નથી વાંચતા પણ આમાં વિશ્વાસ રાખે છે કે હું તો બીમાર થઈ જાઉં ને એટલે બાઇબલ મારા માથા પાસે મૂકીને સુઈ જવાનું એટલે સાજાપણું મળી જાય. એવું કોઈ પરાક્રમ આ પુસ્તકમાં રહેલું છે? બાઇબલમાં એવું પરાક્રમ રહેલું છે? ના. એને વાંચવું પડે અને વાંચીએ એટલું જ નહીં, એને સમજવું પણ પડે. અને જ્યાં પ્રભુનું વચન એમ આપણને લાગે કે અહીંયા જે વાત લખી છે તો મારા જીવનમાં છે, ત્યાં મારે બદલાવ લાવવું પડે, એના પર લાગુકરણ લાવવું પડે, ત્યારે વચન મને એ ઉપયોગી સાબિત થાય. પણ આપણે એમ માનીએ છીએ કે વચન બાઇબલ સાથે રાખવું એટલે મને એનો ફાયદો મળશે, એનો લાભ મળશે, એમાંથી ચમત્કારે થશે, પરાક્રમે વ્યક્ત થશે. અને એમ લોકો બાઇબલનો એ રીતે ઉપયોગ કરતા હોય છે. પણ જે આપણે જે પ્રશ્નોને જે સમસ્યા જોઈ, પણ તમે બધા બહુ શરમાળ લોકો છો. આમ તો ચહેરા જોઈને કોઈ લાગતા નથી કે તમે શરમાળ હોય, પણ જ્યારે જવાબ આપવાનો આવે ત્યારે શરમ લાગે છે પોતાને થોડી. એટલે હું થોડા પોઈન્ટ કહું એને સમજીએ કેમ કે આ ઘડિયાળે રોકાતી નથી કે ઘાટાએ ફટાફટ એ તમારે. હમણાં મેં તો સોશિયલ મીડિયા પર જ વાંચ્યું, હમણાં થોડા સમય પહેલા, કાંટાને એમ કામ કરવા દો
અને તમે જે કરો છો એમાં આગળ વધતા રહો. અને આજે તો આપણે બહુ સારી વાત કરી રહ્યા છીએ, પ્રભુ સાથે સંગત માણી રહ્યા છીએ, એમના વચનો શીખી રહ્યા છીએ. એટલે કર્યા કરો તો ચૂકતા ના. ભૂખ લાગી છે, કેળું લઈ લેજો. છોડવાનું નથી. લાભની વાતો છે, કામની વાતો છે, જે આપણે જોઈએ. સૌથી પહેલા આ જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર હું વિશ્વાસ કરું છું, એ જ મને સૌથી પહેલા આડે આવે. એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, એક યુવાન વ્યક્તિ તરીકે એ કેવી રીતે આડે આવે? તો હવે જમાનો સેક્યુલર થઈ ગયો છે. સેક્યુલર એટલે ગુજરાતી શબ્દ શું થાય? બોલો. આ બાઇબલનો પ્રશ્ન નથી, આ લેંગ્વેજનો પ્રશ્ન. સેક્યુલર એટલે આધુનિક તો ખરું, કેમ કે આધુનિક જમાનો થયો એટલે સેક્યુલરિઝમ વધી ગયું છે. ધર્મ નિરપેક્ષ, એના માટેનો જે ગુજરાતી શબ્દ છે એ ધર્મ નિરપેક્ષ. એટલે કે કોઈ ધર્મ, બધા ધર્મો સાચા, બધા ધર્મો જરૂરી છે. આય સાચો, તુંય સાચો, પેલોય સાચો, એને કહેવાય ધર્મ નિરપેક્ષ. સાથે સાથે એમ બહુ ધર્મમાં પડવાનું જ નહીં, ધર્મમાં બહુ ઊંડા ઉતરવાનું નહીં. આવું બધું સાંભળ્યું છે કે નહીં? અને અત્યારે આપણા ઇન્ડિયામાં તો હજુ એ હવા બહુ થોડી લાગી છે, થોડી ઓછી છે, પણ પશ્ચિમી દેશોમાં અને આખી દુનિયામાં આ હવા, આ સેક્યુલરિઝમની હવા એટલી બધી વાઈ રહી છે, એટલી બધી હવા પ્રવર્તમાન છે કે હવે અમેરિકા કે જે ખ્રિસ્તી દેશ, અમેરિકા કે જે પ્રભુના વચનો અનુસાર જેને બંધારણ આપવામાં આવ્યું, પ્રભુના વચનો અને સુવાર્તા પ્રમાણે જે દેશને સ્થાપવામાં આવ્યો, એ દેશમાં સેક્યુલરિઝમના કારણે હવે કોઈ સ્કૂલમાં બાઇબલ વાંચવાનું નહીં, પ્રાર્થના કરવાની નહીં. આ છે સેક્યુલરિઝમ. અહીંયા પણ બીજા ધર્મનું હોય અને બીજા ધર્મની સ્કૂલ હોય તો વાંધો નહીં, કેમ કે એ લોકો મેજોરિટીમાં છે. આપણે હું જે કહેવા માંગુ છું, એમની પ્રાર્થના થાય ને મૂર્તિ પૂજા થાય ને મૂર્તિઓ આગળ ને ફોટા આગળ નમવું પડે, પણ ખ્રિસ્તી સ્કૂલમાં પણ જો પ્રાર્થના થાય તો વચ્ચે પુનાનો વિડીયો આવે. પુનામાં ખ્રિસ્તી સ્કૂલમાં પ્રાર્થના થતી હતી અને પ્રિન્સિપલને એવા ખરાબ રીતે એમને મારવામાં આવે, એમની ઓફિસમાં છે કે તમારે બધાને ખ્રિસ્તી બનાવી દેવા છે. આ માહોલમાં આપણે જીવી રહ્યા છીએ. ધર્મ નિરપેક્ષતા, સેક્યુલર વર્લ્ડમાં આપણે જીવી રહ્યા છીએ. બધા ધર્મોને સમાન ગણો અથવા ધર્મમાં પડશો જ નહીં. અને આ તમે અઠવાડિયાના 6 દિવસ શીખી રહ્યા છો અને અઠવાડિયાના 7 દિવસ તમારી આસપાસ જોઈ રહ્યા છો. અને આ જ બધું ન્યૂઝપેપરમાં, આ જ બધું મીડિયામાં બધે આ જ પીરસાઈ રહ્યું છે કે બહુ બધું ધર્મમાં પડ્યા છે એવું નથી. એ પછી બીજા ધર્મના લોકો હોય કે ખ્રિસ્તીઓ હોય, બહુ રૂઢિચુસ્ત બની નહીં જવાનું અને બહુ ઊંડા ઉતરી નહીં જવાનું. એમ કરીને લોકોને આ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીને વિશ્વાસના જીવનમાં આગળ વધવા માટે આજે સૌથી મોટો પડકાર જો કોઈ હોય તો એ સેક્યુલરિઝમ છે, આ ધર્મનિરપેક્ષતા છે. અને આપણે ઘણી બધી વખત ખ્રિસ્તી લોકો, ઘણી બધી વખત પ્રભુના સેવક હોય, જાણતા અજાણતા, અને ઘણી બધી વખત ડરના કારણે, ઘણી બધી વખત શરમના કારણે, ઘણી બધી વખત આ યોગ્ય સમય નથી, જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે કહીશ, એમ કહીને કોઈ એમ કે છેવટે તો બધા ધર્મો અને બધા દેવો આપણને સ્વર્ગમાં લઈ જાય છે. આ વાત સાચી? હું અહીંયા અમદાવાદમાં છું અને મારે જવું છે રાજકોટ, અને હું વડોદરાની બસમાં બેસું તો હું રાજકોટ પહોંચીશ? બધા રસ્તા છેવટે એક જ જગ્યાએ પહોંચે છે, તો હું દિશા ખોટી પસંદ કરી લઉં કે રાજકોટ તમારે આમ જવાનું અને વડોદરા આમ જવાનું, અને પછી હું આ બાજુ જાઉં ને એમ કહું કે હું રાજકોટ જઈશ, તો પાછું વડોદરા જવાનું ને ત્યાંથી પાછી બીજી બસ બદલવી પડે, અને એમ બદલ્યા જ કરો વચ્ચે ક્યારે તમારી બસ ઠોકાઈ જાય અને ઇમરજન્સી વોર્ડમાં દાખલ થઈ જાઓ અને પાછા ઘેર કદી ના આવો, એવું બને. થાય કે નહીં? જો આપણે આપણા ઉદ્ધારકર્તા કે જેમના વિશે કેતન સાહેબે કચકની રીતે એ ઉદ્ધારની વાત અને હાલ જે માન્યતા છે બધી વાતો આપણને જણાવી, આ એટલા માટે શિક્ષણ આપવામાં આવે છે. સંગતનો અભાવ, વચનોનો અભાવ, એનું કારણ એ છે કે પેલું બધું સ્કૂલમાં જે
શીખવાનું, કોલેજમાં શીખવાનું એ અઠવાડિયાના 6 દિવસો શીખવાનું, અને આ બાઇબલ શીખવાનું અઠવાડિયાનો 1 દિવસ, અને એ 1 દિવસ નહીં પાછો સવારે 1.5 કલાક. જો 1.5-2 કલાક થયા ને તો પાલક સાહેબને પાછા ટકોર કરે, આજે થોડું લાંબુ કર્યું. થાય છે નથી થતું? ઘણી બધી જગ્યાએ આવું થાય. એક વખત મને કહેવામાં કે તમે બહુ સરસ બોલો છો પણ લાંબુ બહુ કરો છો. લાંબુ બહુ કરો છો. મેં કીધું કે એ લાંબુ એટલા માટે કરવું પડે છે કે તમે એ આવનાર જોખમોથી બચી જાઓ. તમે કદાચ એ તમારો જે સમય દરમિયાન પ્રભુના વચનો સાંભળતા હોય એ જ સમય દરમિયાન તમારી કોઈ ઘાત હોય તોય પડી જાય. વધારે લાંબુ ચર્ચમાં બેસો તો થોડો વધારે આશીર્વાદ મળી જાય, વચનોની થોડી વધારે સમજ પ્રાપ્ત થઈ જાય. આપણે 1.5 કલાક, અને એમાં ગીતો ગાવાના એમાં પણ શીખવાનું મળે છે, પણ આપણી તો ટેન્ડન્સી જેવી છે કે ગીતો ગાવાના એટલે આપણે ભજન સંગ્રહ. આ તો મારો પોતાના અનુભવ છે. હું એકદમ સંપૂર્ણ છું ને આજે બધું તમને શીખવાડી દેવા આવ્યો છું એવું નહીં. આ તો ઘણી બધી વખત આવા સેમિનારો થાય, જેવો વિષય આપવામાં આવે ને એ વિષય પર પાછા અમે, કેમ કે હું 43 વર્ષનો નવયુવાન છું, હું ઘરડો નથી. અને કોઈએ પોતાને કદી વધુ ઉંમરના કરવાના જ નહીં. યુવાન જ, મનથી યુવાન તો તનથી યુવાન, બરાબર. અને એટલે યુવાન તરીકે આપણે જે શારીરિક રીતે આપણા શરીરના માટે છે એક્સરસાઇઝ ને એક્ટિવનેસ કાર્યરત રહેવું જોઈએ, એ જો આપણે ના રહીએ તો શરીરમાં નાની ઉંમરથી બધી બીમારીઓ, તકલીફો બધું આવી જાય. પણ જો એક્ટિવ રહીએ તો એ હેબિટ પાડી હશે, આદત પાડી હશે, તો 50 વર્ષ પછી એ એક્સરસાઇઝ કરવાનો વાંધો નહીં આવે. અત્યારે તો એમ છે કે શરીરમાં કશું નથી, કોઈ કસરતની જરૂર નથી, પણ યાદ રાખજો આ 40 આવશે ને પછી ધીમે ધીમે ખબર પડવા માંડશે. તમને બધાને મારું પેટ દેખાતું હશે નહીં? બધાના પેટ બહાર આવશે પછી, અને જેમ પેટ બહાર આવે એમ બધા રોગોનો ફેલાવો ત્યાંથી જ શરૂઆત થાય છે. રોગો બધા પેટમાંથી એની શરૂઆત થાય છે. એટલે એમ ના માનતા અમે તો જુવાન છીએ, મારું શરીર તો સ્લિમ છે, મને કોઈ એક્સરસાઇઝની જરૂર નથી, એવું તો માનતા જ નહીં. આ શારીરિક વાત થઈ, શારીરિક તનની વાત થઈ, તો પછી આત્માની વાતો કેવી? કેમ કે આ મારું શરીર હું કેટલું સાચવીશ, હું ગમે એટલું સાચવી લઈશ, તોય મારે થોડા વર્ષોમાં આ શરીર છોડી દેવાનું. આ શરીર નહીં ટકે, એની એક્સપાયરી ડેટ આવી જશે. એટલે ગમે તેવો ડોક્ટરે નહીં અટકાવી શકે અને કોઈ નહીં અટકાવી શકે. મારે જવાનું એટલે જવાનું. બધાની સાથે એવું જ છે. કોઈ ખોટા ભ્રમમાં ના રહેતા કે હું અમર થઈ ગયો છું, અથવા હું સદાકાળ જીવવાનો છું, અથવા મારે તો હજુ લાંબી ખેંચવાની છે. એક્સપાયરી ડેટ ઉંમર પ્રમાણે, વધુ ઉંમર પ્રમાણે આવે છે એવું નથી હોતું. એક્સપાયરી ડેટ તો અઠવાડિયાની હોય, થોડા કલાકોની હોય, અને વર્ષોની પણ હોય. મારી તો પરમેશ્વરને પ્રાર્થના છે તમે બહુ લાંબુ જીવજો, બધા લાંબુ જીવજો, અને પણ સારું જીવજો, શ્રેષ્ઠ જીવજો, તંદુરસ્ત જીવજો. આત્માનો વિચાર કરજો કે આ પૃથ્વી પરના આ 60, 70 કે 80 વર્ષ કેટલા બધા કળાપા, કેટલી બધી ચિંતા, કેટલી બધી આફતો, કેટલી બધી બીમારીઓ અને કેટલી બધી મૂંઝવણો આપણી સાથે છે. અને તેમ છતાં મારે પૃથ્વી પર રહેવું છે, તેમ છતાં મારે મારો જેટલો સમય છે એટલું તો જીવવું જ છે. તો નક્કી જાણો કે આ 70, 80 કે 90 વર્ષ પૂરા થાય એટલે આપણું પૂરું નથી થઈ જતું. ઘણા બધા એવું માણસ મરી ગયા એટલે ડળી ગયું, બળી ગયું ને મરી ગયું, એનો કોઈ મતલબ નહીં. બળી ગયું, ઢળી ગયું અને મરી ગયું એટલે પતી ગયું, પછી કશું નથી. એવું નથી. આપણે આ વચનોને ખોટા કદી પાડવાના નહીં. કેમ કે આપણે સામાન્ય રીતે જનરલી એકબીજા સાથે વાત કરતા આ વચનોને ખોટા પાડીએ છીએ. આવી બધી વાતોમાં સામેલ થઈ જઈએ અને આપણને આવું કશું યાદ આવે તો આપણે એક ટપકો પુરાવી દઈએ. કેમ પુરાવીએ? કેમ કે આ વચનો હું વાંચતો નથી. તો આ 70, 80 વર્ષ માટે મારે આટલી બધી કાળજી લેવી પડે, આટલી બધી શરીરની કાળજી લેવી પડે, તો જે આત્મા થકી અને પાછું આ શરીરે મરી જશે એટલે શરીરનું પતી ગયું એવું તો નથી જ. શરીર કબરમાં જશે, ધૂળ થઈ જશે, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત આવશે એટલે ધૂળમાંથી પાછું રૂપાંતર પામેલું આનું આ શરીર આવશે. રૂપાંતર પામેલું આ શરીર અને આપણો આત્મા જે પરમેશ્વરની પાસે ફરીથી
યુનાઇટ થશે અને સદાકાળ પ્રભુની સાથે સ્વર્ગમાં જીવવાનું. પણ ક્યારે જીવવાનું? જો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કર્યો છે, પસ્તાવો કર્યો છે, પાપોની માફી માંગી છે, પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપાઈ ગયા છે, તારણના અનુભવમાં આવ્યા છે, તો આપણે પ્રભુની સાથે સદાકાળ રહેવાનું છે. તો એ સદાકાળ જે રહેવાનું છે, 70-80 વર્ષમાં આટલી બધી ઝંઝટો, તો તું સદાકાળ રહેવાનું એના માટે કેટલું બધું કરવું પડે? આપણે કેટલું બધું કરવું પડે? કેમ કે આ પૃથ્વી પર 70 વર્ષ જીવવાનું બાઇબલ કહે છે એ પ્રમાણે કે માણસનું આયુષ્ય 70 વર્ષ, બળના કારણે 80 વર્ષ, અને એનાથી વધારે તમે જીવો તો એ ગ્રેસ મેથોડિસ્ટ છે. ગ્રેસ કૃપાના વર્ષો, પણ એનો કોઈ શ્રમ નહીં, એનો કોઈ ગર્વ નહીં. એમાં તમે કઈ શ્રમ કરી ના શકો, એનો કઈ તમે ગર્વ લઈ ના શકો, અને પછી એ તમારે આટલામાં પડ્યા હવે પ્રભુ લઈ લે તો સારું, એના સિવાય બીજી કશી વાત આવે નહીં. અને એવું જીવન પછી જીવવું પડે. એના માટે બાળક આપણા ભાઈ ગીત માટે કહેતા હતા 3 વર્ષના બાળકને પણ આવડે એવી એક્શન છે, એવી એક્શનો છે. હવે તકલીફ પણ એની થઈ ગઈ છે કે આ 70 વર્ષના જીવનના માટે બાળક હજુ તો 3 વર્ષનું થાય ત્યાંથી બધી ઝંઝટો એના માથે મૂકવામાં આવે છે. એને પ્લે સેન્ટરમાં મૂકવાનું, એને ઘરે હોમવર્ક કરાવવાનું, એને આલ્ફાબેટ શીખવવાના, એને ત્યાં બધા જુદા જુદા પ્રોગ્રામ થાય એમાં મોકલવાના, પૈસાનો પાણીના પેટે વેડફાટ કરવાનો. 3 વર્ષનું થાય ત્યારથી કેટલી બધી કાળજી ને. હજુ તો એટલો સમજાણો નહીં કરો, હજુ તો એને રમવાના દિવસો, રમવા દો ને. અને પાછા એમ કે છે હવે તું તારો પાયો મજબૂત થઈ જાય ને પછી વાંધો નહીં આવે, તારો પાયો મજબૂત થઈ જાય પછી વાંધો નહીં આવે. એટલે અત્યારે તો થોડું મન લગાવી લે, આમ બધું જાણવું જરૂરી છે, શીખવું જરૂરી છે, એમ કરીને નાનો હોય ત્યારથી એ બધું જાણવું. અને હવે તો ખાલી એજ્યુકેશન એટલું નહીં, હવે તો ભણવાનું કોચિંગ ને ઠીકનું કોચિંગ, અને આ ભાષા શીખવાની ને પેલી ભાષા શીખવાની. જમાનો ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે, અને લોકો પાસે હવે સમય જ નથી રહ્યો. રવિવારની ભજન સેવાનો સમય આવે ત્યારે ઘણા બધા જુવાનો, ઘણા બધા બાળકો એમ કહે છે કે અમારે તો એક્સ્ટ્રા ક્લાસ છે, અમે તો શું કરીએ, રવિવારે ટ્યુશન હોય છે. અને પછી આપણને એમ થાય કે સંગતનો અભાવ, પછી આપણને એમ થાય કે વચનોની સમજનો અભાવ. જો ખ્રિસ્તી વ્યક્તિ તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખવો એટલે શું ખબર છે? હું જ્યાં પણ જાઉં ત્યાં પહેલેથી કહી દઉં કે એ પછી ભણવાનું હોય, એક્સ્ટ્રા ક્લાસ હોય, કે પછી સ્કૂલમાં જવાનું હોય, કે પછી મને સારી નોકરી મળી હોય, હું કહી દઉં કે રવિવારે આખો દિવસ કદાચ હું કાઢવો પડે, પણ રવિવારે સવારે 11 વાગ્યા સુધી તો હું હાજર રહી રહીશું. એ નાના બાળક હોય ત્યારથી જો શીખ્યું હોય તો બધાને યાદ રહે અને જીવનભર એ ચાલે. તો અઠવાડિયામાં એટલીસ્ટ 1.5-2 કલાક પ્રભુ સાથેની સંગત થાય. અને વ્યક્તિગત સંગતો તો પાછી કરી જ, પ્રાર્થના કરવી, બાઇબલ વાંચન કરવું, એ બધું ખરું. પણ જ્યારે આપણે બહાર જઈએ છીએ અને જે મનમાં કરાવવામાં આવે છે એ છે કે આ બધી કઈ જરૂર નથી, આધુનિક થવું પડશે, મોડર્ન થવું પડશે, જમાના સાથે કદમ મિલાવવા પડશે. અને પછી આપણે પેલું ગીત રવિવારે ભજન સેવામાં ગીત ગાયું હોય કે પાછળ પાછળ તારી પાછળ, શું ગીત ગાયું છે? પાછળ પાછળ તારી પાછળ હું ચાલીસ, એ 340 નંબરનું ગીત. પણ પછી બહાર જઈને શું કે જમાના સાથે કદમ મિલાવવા પડે, જમાનાની સાથે ચાલવું પડે, જમાનાથી આગળ ચાલવું પડે. અને જમાનાથી આગળ ચાલવામાં પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ ચાલવાનું રહી જાય તો રહી જાય. પણ આજે આ હાલત છે, અને એનું કારણ એ છે કે જે લોકો વિશ્વાસ નથી કરતા, જે લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખતા નથી, એ લોકો આગળ વધી રહ્યા છે. અને અમે કેમના પાછળ રહી જઈએ? અમે કેમના પાછળ રહી જઈએ? એ તો ઈસુ ખ્રિસ્તને ઓળખતા નથી, એ તો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ નથી કરતા, તો એમને આટલી બધી સફળતા મળે છે. તો અમે ચર્ચમાં નહીં જઈએ ચાલશે, અમે પ્રાર્થના નહીં કરીએ તો ચાલશે. આ આજના યુથનો, આજના બાળકોનો આ સૌથી મોટો પ્રશ્ન છે. સૌથી મોટો પ્રશ્ન આ છે, કેમ કે આપણી આસપાસનો જે માહોલ જોઈએ છે
અને ઘણી બધી વખત તો મને કહેવાતો આપણા મા બાપે બહારના જગતના લોકો જેવું જ વર્ણન કરાવે. એ જ ટ્યુશનનું નક્કી કરવાય કદાચ મા બાપ જ ગયા હોય અને ટ્યુશનના ટીચર કે જો કોઈ રવિવારે એક્સ્ટ્રા ક્લાસમાં આવવું પડશે, આવશે, મારો દીકરો આવશે, એ ચર્ચમાં નહીં જાય તો ચાલશે પણ એ એક્સ્ટ્રા ક્લાસમાં આવશે. એમાં બિચારા બાળકો અને જુવાનો તમે શું કરી શકો? આજે આ જે વિશ્વાસની વાત છે એમાં વ્યક્તિગત રીતે જે કરવાનું હતું એ કેતન સાહેબે સમજાવ્યું કે હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપાય છું, હું પ્રભુ ઈસુ ખ્રિસ્તને સોંપાય છું અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે મને મદદ કરે. બાકી આ બધી વાતોમાં કુટુંબીજનોએ મદદ નહીં કરે, મા બાપે મદદરૂપ નહીં થાય, કેમ કે એ પણ જમાના સાથે કદમ મિલાવવા ચાલે. અને એમાં ધર્મનિરપેક્ષતા, આપણી આસપાસની સંસ્કૃતિ, સમાજ અને બધા કહેવાતા ખ્રિસ્તીઓ એ પણ બાઇબલની વાતો બાજુ પર મૂકીને સમાજની વાતોને વધારે પ્રાધાન્ય આપે. અને માટે આજે યુવાનો એ વચનોથી, સંગતથી દૂર થયા છે. અને એનો અર્થ એવો નથી થતો કે હવે મારે બધી વાતો પર દોષનો ટોપલો મારા મા બાપ પર છોડી દેવાનો. મારા મા બાપને મારા માટે જે શ્રેષ્ઠ લાગ્યું એ એમણે કર્યું ને એમનો ઉપકાર હું કદી નહીં ભૂલું. પણ જ્યારે હું પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથેના સંબંધમાં આવું છું ને ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મારે અગ્રિમતા આપવાની છે, પ્રથમ સ્થાન આપવાનું. અને એટલે જ જ્યારે હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખ્યા પછી બધી જ બાબતો પ્રભુ ઈસુ ખ્રિસ્ત અને બાઇબલ એને મેચ થાય છે કે નહીં એ રીતે મારે મા બાપ તરફથી પણ સ્વીકારવાની છે. કેમ કે આપણો પ્રભુ એ વ્યક્તિગત પ્રભુ છે. એટલે આ કેમ આવું છે? પ્રભુએ કેમ આવું કર્યું કે મા બાપથી પણ પહેલા પરમેશ્વર. કેમ કે આપણે બધા સારી રીતે જાણો આજના સમાજનો તમે બધા પ્રશ્નો કહેતા નથી, તમે બોલતા નથી, પણ અમને બધી ખબર પડે અને અમે સમાજમાં જ રહીએ છીએ, તમારી મધ્ય જ રહીએ છીએ. જે સૌથી મોટો સળગતો પ્રશ્ન આ છે કે જેના પપ્પા દારૂ પીતા હોય, જેના પપ્પા દારૂ પીતા હોય એ બાઇબલની વાત કરવાની, એ ચર્ચમાં જવા માટે કહેવાના કે ભાઈ જા ચર્ચમાં જા. ઘણી બધી વખત જે સમાજમાં ખ્રિસ્તી કુટુંબોની જે હાલત છે ને કે એના કારણે બાળકો અને યુવાનોએ એના કારણે શોષણનો ભોગ બનવું પડે, એના કારણે એમને આ વચનોના પ્રકાશથી વંચિત રહી જવું પડે અને બધાને એવું લાગે છે કે જગતમાં જાગમ જોવું છે, જગતમાં જ અજવાળું છે, જગતમાં જ પ્રકાશ છે, જગતમાં જ જીવન છે, જગતમાં જ બધા સારા માણસ છે, જગતમાં જ બધું એસો આરામ છે અને બધા જગતમાં આગળ વધી રહ્યા છે. અને જે ખરું અજવાળું જે અહીંયાથી પ્રાપ્ત થાય છે, જે આપણા પગોને સારું નિવારૂપ છે અને આપણા માર્ગોને સારું અજવાળારૂપ છે, એનાથી આપણે વંચિત રહી જઈએ છીએ. અને એટલે જે કહેવામાં આવે એ વચનોથી વંચિત રહી. જ્યાં સુધી મને આ બધી વાતો સમજાય નહીં ને ત્યાં સુધી વાંચવાની મજા ના આવે. અને એટલે આવી બધી સંગતોની જરૂર છે. અને એટલે જ કઈ રવિવારની ભજન સેવાથી આપણું ના પૂરું થાય. અને એટલે જ સાહેબને વિનંતી છે કે યુવાનો માટે અઠવાડિયે એક વખત આવી સંગત, બાઇબલની વચનોની સંગત રાખવી કે જ્યાં યુવાનો પોતાના પ્રશ્નો લઈને આવે અને ખુલ્લા મને ચર્ચા થાય. એવું યુવાન બાળક એ અહીંયા અને જ્યાં પણ હોય ત્યાં એ રીતે કરીએ તો સમાજમાં ઘણો બધો ફેરફાર આવશે. કેમ કે ઘરમાં જ જ્યારે અંધારું હોય ત્યારે આપણને બહુ તકલીફ થાય. આજે અહીંયા આવીને બેઠા, વચનોનો પ્રકાશ મળ્યો, પણ પાછા જ્યાં જઈએ છીએ ત્યાં આપણો વિશ્વાસ કામ લાગતો નથી. અને આપણે પાછા ધર્મનિરપેક્ષતામાં એમ માનતા થઈ ગયા છે. હવે આપણે સગવડિયા થઈ ગયા. જ્યારે ચર્ચમાં જઈએ ત્યારે ખ્રિસ્તી, જ્યારે ચર્ચમાં જઈએ ત્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્ત, જ્યારે ચર્ચમાં જઈએ ત્યારે બાઇબલની વાતો, અને પછી ચર્ચમાંથી પાછા આવીએ એટલે દુનિયાની વાતો. આ આજના ખ્રિસ્તીઓનું જીવન થઈ ગયું, આજના યુવાનોનું આ જીવન થઈ ગયું કે બાઇબલ અને ઈસુ ખ્રિસ્ત ચર્ચમાં જ હોય, સાથે લઈ જવાની જરૂર નથી, નહીં તો પાછી તકલીફ થઈ જશે. અને એટલા માટે આ વચનોનો અભાવ એ આ સંસ્કૃતિ અને ધર્મનિરપેક્ષતા, સેક્યુલરિઝમના કારણે આજે લોકો, આજે યુવાનો એમના પર બહુ માઠી અસર પડે છે. અને જેમ વિપુલભાઈ કીધું, મોબાઈલની અસર, સોશિયલ મીડિયાની અસર યુવાનોના મનોને
અપેક્ષાઓથી ભરી દે છે અને એના દબાણમાં લાવી દે છે. અને એ કેવું થાય છે ખબર છે? આ સોશિયલ મીડિયામાં ઘરમાં બે બાળકો હોય, એક ભણવામાં હોશિયાર હોય અને બીજું ભણવામાં થોડું નબળું હોય, પણ મમ્મી પપ્પા શું કરશે? પપ્પાએ અને મમ્મી પણ ફેસબુક પર લઈને બેઠા છે, ખોલીને બેઠા છે. જેનું રિઝલ્ટ સારું આવ્યું છે એનું રિઝલ્ટ ફેસબુક પર પોસ્ટ કરી દેશે, વોટ્સએપ પર બધાને મોકલીને કહેશે મારો દીકરો આટલા ટકા લાવ્યો. હવે વિચાર કરો કે ઘરમાં બીજું એક બાળક છે જે એવું રિઝલ્ટ લાવી શકતું નથી. એના પર શું પૂછે? એની કેવી અપેક્ષાઓ વધી જાય, એના પર કેવું દબાણ સર્જાય. અને આટલી પોસ્ટ કરીને અટકી જતા નથી, ઘરમાં સંભળાવે છે, ખરી ખોટી સંભળાવે. જો આ તારા ભાઈને છો, આ તારી બહેનને છો, એનું રિઝલ્ટ છો ને, તું તો ડોબો ને ડોબો રહ. આ જે નકારાત્મકતા છે ને, આ નકારાત્મકતા કદી આગળ આવવાની. પછી કોઈ જગ્યાએ તમે સ્પર્ધામાં ટકી નહીં શકો. આપણને તરત ખબર ના પડે, પણ એ આપણા નાના મગજમાં ક્યાંક સ્ટોર થઈ જાય. હું તો ડોબો છું, હું તો ભણવામાં નબળો છું, હું તો ભણવામાં નબળી, હું મારા ભાઈ જેવો નથી. અને એ પછી આપણને કદી આગળ આવવાનું. અને કોઈક સમય ગમે તેમ કરીને સારું રિઝલ્ટ લાવી પણ દઈએ, પણ જીવનમાં બહુ ખાસ સફળ ના થવાય. એટલે આ બધું તો મારે પાછું તમારા મા બાપને શીખવવું પડે. રાખો કંઈક આવું એમના મા બાપ માટે, એટલે આપવું પછી બધાને. પણ અહીંયા તમે મા બાપ પર છોડીને છટકી નહીં શકો. મા બાપ પર છોડીને છટકી નહીં શકો. એટલે તમારે સાંભળવું જ પડશે, કેમ કે આવનાર દિવસ પાછા તમે લગ્ન કરવાના અને તમારે પણ બાળકો હોવાના. એટલે તમારે જાણવું એ જરૂરનું છે. ઘરમાં પિતા એ દારૂ પીતા હોય તો ભાઈ પરમેશ્વર પિતાને પણ પિતા કેમ ના કહેવાય? આ ખ્રિસ્તી સમાજનો બહુ મોટો પ્રશ્ન છે, બહુ જ મોટો પ્રશ્ન છે. આ કેવી રીતે, આ પ્રશ્નનું સોલ્યુશન હું કેવી રીતે કરું? મારા બાપા વર્ષોથી પીવે છે, એમને કેટલાય પાદરીઓ આયાન કર્યા, કોઈ સુધારી નહીં શકે. કેટલાય આઈ શિખામણ આલી, એમને સુધારી નહીં શક્યા. અને હું તો એમનો છોકરો છું કે એમની છોકરી, હું કેમ ન સુધારી દઉં? તો તમે ભૂલમાં પડેલા છો. સત્ય ઘટના કહું, ટોપિક તો ઘણા બધા છે, ટાઈમ તો બાપા આ ઘડિયાળ તો જબરજસ્ત દોડ લે છે. પણ એક સત્ય ઘટના કહું. અને તમારા પાળક સાહેબ એ બેનને સારી રીતે ઓળખે છે, કદાચ એમના ક્લાસમેટ જ હતા. હુંગ્રેફી, હે ને? હુંગ્રેફી નામના, અત્યારે તો વિદેશમાં છે, થિયોલોજીમાં છે, પીએચડી સુધી અભ્યાસ કર્યો મણિપુરના. હવે ત્યાં સુધીની વાત હું તમને કઈ રીતે કરી શકું? તો મારું લગ્ન મણિપુરમાં થયું છે, અને એ આ હુંગ્રેફી અને મારા વાઈફનું નામ તનસિંહથી, એ બંને નજીકના પડોશીઓ, ગામ એમનું પાસે, અને કોલેજમાં સાથે ને સાથે જ બંને હોય. એટલે એમના જીવન વિશે બધું જાણ્યું તો એવું બન્યું કે એ એમના પપ્પા જે હતા, મમ્મી એમની ગવર્મેન્ટ જોબ, અને બહુ ગજબનો સેલેરી, બહુ મોટો સેલેરી. ત્યાં ગવર્મેન્ટ જોબમાં લગભગ ₹1,00,000 સુધીનો એમનો સેલેરી હતો. પણ જે આ હુંગ્રેફીના પપ્પા હતા એ ફૂલ દારૂ પીવે, ગજબનો દારૂ પીવે, બહુ જ દારૂ, બસ પી જ કરે. વાઈફના પૈસે, પત્નીના પૈસે લે કરે. શું પીપીએલ? કેટલાક હોય બીપીએલ અને કેટલાક હોય પીપીએલ. તો આવું એ લહેર કરે. 30 વર્ષો સુધી પીતા રહ્યા, પૈસાની કોઈ કમી નહોતી, બસ બહુ પીતા હતા. એટલું જ નહીં, આ હુંગ્રેફી એ ટોટલ 4 ભાઈ બહેન હતા, 3 બહેનો ને 1 ભાઈ, અને એમના મમ્મી. આ 5 જણ ઘરમાં એમના પપ્પા દારૂ પીને આવે એટલે પકડવામાં પીવે. નાના હતા, મોટા થયા, જુવાન થયા, પણ આમ રીતસર પકડી જાય. દારૂ પીને આવ્યા હોય એટલે પોતાની પત્નીને મારવાના, એમના બાળકોને મારવાના, બધાને ગંદી ગાળો બોલવાની, અને બહુ જ ત્રાસ ગુજારે. શું થયું ખબર છે? જે હુંગ્રેફીના મમ્મી જે હતા એમણે પોતાના બાળકોને એમ કહ્યું કે તમારા પપ્પા દારૂ પીવે છે અને આપણી હાલત આટલી ખરાબ છે, પણ તમારા પપ્પાના માટે તમે પ્રાર્થના કરો.
તમારા પપ્પા માટે પ્રાર્થના કરો. હું પણ તમારા પપ્પા માટે પ્રાર્થના કરું છું. હું ઉપવાસ કરું છું. જો તમારાથી અડધો દિવસ થાય તો અડધો દિવસ કરો, ઉપવાસ કરો, પ્રાર્થના કરો. ઘણા બધા દિવસો ઉપવાસ કર્યા, પ્રાર્થના કરી અને કોઈ ફેરફાર ના આવે. 10 વર્ષ થઈ ગયા, 20 વર્ષ થઈ ગયા, 30 વર્ષ થયા. પણ આ 30 વર્ષમાં જે 4 બાળકો હતા, પપ્પા આટલું પીવે છે અને આટલી માજૂર કરે છે કે અમે તો શું કરીએ, અમે તો બિચારા છીએ એમ કરીને બેસી નહીં રહ્યા. બધા હાઈલી એજ્યુકેટેડ, બધા માસ્ટર ડિગ્રી ને પીએચડી સુધી, 4 સારામાં સારો અભ્યાસ કર્યો. કેમ કરી શક્યા? પ્રભુને પ્રાર્થના કરતા હતા, ઉપવાસ સહિત પ્રાર્થના, વચનો વાંચતા હતા. અને જ્યારે એમના પર હિંસા થાય, એમના પર સતાવણી કરવામાં આવે, એમનું શોષણ થાય, ત્યારે એ મનમાં પ્રાર્થના કરે, ઓ પ્રભુ, અમારા પપ્પાને તમે બદલી નાખો, એ વ્યસનમાંથી બહાર આવે, એ મારા મમ્મીને મારે નહીં, એ મારી બહેનને મારે નહીં, એ મારા ભાઈને મારે નહીં. 3 બહેનો તો કે અમારો તો એકનો એક ભાઈ છે, એને મારે નહીં. આવી પ્રાર્થના કર્યા કરે. જુવાન, હવે તો એ જુવાન થઈ ગયા હતા, પણ પોતાના પપ્પાના માટે પ્રાર્થના કર્યા કરે. કેટલા વર્ષ સુધી પ્રાર્થના કરી? 30 વર્ષ સુધી પ્રાર્થના કરી. એટલે કે મમ્મીએ 30 વર્ષ સુધી પ્રાર્થના કરી. અને ઉમરેઠથી જ્યારે લેનારમાં આવ્યા, જબલપુર કોલેજ કરવા આવ્યા, ત્યારે એ લગભગ 23-24 વર્ષના હતા. એટલે એમણે જ્યાંથી સમજણ આવી, એટલે 3-4 વર્ષ પછી એમને પ્રાર્થના કરતા શીખ્યું, ત્યારથી એમણે પણ 20 વર્ષ પ્રાર્થના કરી. અને એ પ્રાર્થનાનો જવાબ 20 વર્ષે મળ્યો. 20 વર્ષ, 30 વર્ષે પ્રાર્થનાનો, ટોટલ 30 વર્ષે પ્રાર્થનાનો જવાબ મળ્યો. અને એ દારૂ પીનારા, 30 વર્ષથી જે દારૂ પીતા હતા, જેમનું શરીરે લગભગ ખલાસ થઈ ગયું હતું અને બહુ ખરાબ નામ હતું, એ વ્યક્તિએ પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો. દારૂ પીવાનું બંધ કરી દીધું. દારૂ પીવાનું બંધ કરી દીધું. દારૂ પીવાનું બંધ કરી દીધું એટલું જ નહીં, ચર્ચની સેવામાં લાગી ગયો. જ્યારે જુઓ ત્યારે ચર્ચ કંપાઉન્ડમાં જ મળે. પાળસ સાહેબને પૂછ્યા કે કંઈ કામ છે? અને મણિપુરમાં તો પાછું ચર્ચની જમીનમાં ખેતી હોય ને બધું જાતનું કામ. એટલે ત્યાં ને ત્યાં જ, કેમ? કોઈ મને લલચાવીને ફરી પાછું પીવા ના લે છે, મારા મિત્રો મને ફરી પાછા પીવા ના લે છે. એટલે સુરક્ષિત જગ્યાએ, અને સૌથી સુરક્ષિત જગ્યા કઈ? પરમેશ્વરનું આંગણું. અને એમણે ત્યાં સમય વિતાવ્યો ને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં બદલાઈ ગયા. અને આજે એ પ્રભુની સેવામાં છે. આજે એ ડીકન છે. અને ત્યાંના ડીકન એટલે અહીંના પાસ્ટોરેટ કમિટીના સભ્ય. ત્યાં પાસ્ટોરેટ કમિટીમાં જે હોય એમને ડીકન કહેવામાં આવે. અને અહીં તો ડીકનમાં એટલે લગ્ન કરાવી શકે અને બાપ્તિસ્મા આપી શકે નહીં. પણ ત્યાં પાસ્ટોરેટ કમિટીના સભ્યોને ડીકન કહેવામાં આવે. સારામાં સારી સેવા કરે, લોકોના ઘરે જઈને પ્રાર્થના કરે છે. એમના મિત્રો છે જેમની સાથે બેસીને પીતા હતા, એમના ઘરે જઈને એ પ્રાર્થના કરે છે. આ કેવી રીતે બન્યું? 4 યુવાનોની, 4 બાળકો અને 4 યુવાનો, જે બાળકો હતા અને પછી મોટા થયા, એમની પ્રાર્થનાના કારણે થયું. એક સ્ત્રીની 30 વર્ષોની પ્રાર્થનાના કારણે બન્યું. અને અહીં ગુજરાતમાં શું થાય છે? લગ્ન બહુ ધામધૂમથી થાય, લાખો રૂપિયાનો ખર્ચો કરી નાખ્યો હોય, અને આખું ગામ જાણે કે પરિણ્યો, ક્યાંય ઠેકાણું પડતું નહોતું, આવી ગયો છે મેળ. એટલે બધા જાણવા જોઈએ, કોઈ રહી ના જવું જોઈએ, આખું ગામ જાણવું જોઈએ. એટલે ડીજે લાવો અને આખા ગામડાને જણાવો કે પડી ગયું ઠેકાણું. અને પછી શું થાય? થોડા દિવસો થાય એટલે પત્નીને ખબર પડે, મારા એ તો પીવે છે. મમ્મી, ના રહેવાય ત્યાં, મારા એ તો પીવે છે. મારી મમ્મી કે આવી જા બેટા ઘરે. ઘરે આવી જા. પણ જો વ્યક્તિ, એક દીકરી જ્યારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરે ને, ત્યારે એક વચનો વાંચે. અને વચનોથી એવી રીતે તૈયાર થાય ને કે એને જો પીધેલી ભટકે જાય, હું તો પ્રભુને પ્રાર્થના કરું તમારામાંથી કોઈને એવો કોઈ ભટકાય નહીં, પણ જો ભટકાઈ જાય અને પીધેલી સાથે જાણતા અજાણતા તમારી સાથે છેતરપિંડી થાય, છુપાવીને તમારી જોડે લગ્ન કરી લે, તો તમારે શું માનવું કે પ્રભુ, હું આટલું બધું વચન કર્યું, મેં તો જીવન સોંપ્યું, તારણ મારું થયું હતું, અને પ્રભુએ મારી સાથે આવું કર્યું, મને આવો ભટકાવી દીધો. આવી કમ્પ્લેન નહીં કરવાની. શું કરવાનું? પાઉલ શિક્ષણ આપે છે કે જો તમારો જીવનસાથી અવિશ્વાસી હોય તો તમારી રૂઢિકરણીઓથી એને
પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસમાં મેળવી લો. એના માટે જેટલી રાહ જોવી પડે એટલી જોવાની, અને એવી રાહ ના જોવી હોય તો લગ્ન પહેલા કાળજી રાખજો. દેખાવમાં ફસાઈ ના જતા. આ ખાસ દીકરીઓને કે સારો દેખાતો હોય એનો પડતા ના ભરાઈ ના જતા. ખાલી દેખાવ ના જોતા, હેન્ડસમ છે, ટોલ છે, આ બધા પડતા ના, નહીં તો પછી પીધેલોય પડતી જાય. પણ જ્યારે લગ્નની વાત આવે ત્યારે શું જોવાનું? સૌથી પહેલી બાબત કઈ ચેક કરવી જોઈએ તમને જણાવો. ચલો, મારું જોર કરવું એ ના ચાલે, તમે બોલો કે લગ્નની વાત આવે તો સૌથી પહેલી વાત શું જોવી જોઈએ? કયું સૌથી પહેલી પ્રાયોરિટી શું હોવું જોઈએ? કેવી રીતે વાતમાં આગળ વધવું જોઈએ? ચલો, તમે એ ના કહેવું હોય તો એ રહેવા દો, પણ એમ કહો કે અત્યારે કેવું ચાલે? અત્યારે કોઈની લગ્ન થયેલા બેઠા છે પાછળ, તમે કહો કે આ લગ્નની વાત ચાલતી હોય તો સૌથી પહેલું શું જોવામાં આવે છે? લગ્નની વાત ચાલે એટલે વાત કેમની આગળ વધે? કઈ વાત આમ સ્ટ્રાઇકિંગ હોય કે બસ આ છે ને આગળ વધવા? શું હોય છે? હા, ગવર્મેન્ટ જોબ છે, પગાર કેટલો છે, અને અત્યારે ઓછો છે પણ ગવર્મેન્ટ છે તો વધી જશે. અને એટલે સૌથી પહેલું લગ્ન માટે ખ્રિસ્તી યુવક યુવતીઓમાં સૌથી પહેલું શું થયું છે? આવક પર આધાર રાખે છે, ધન સંપત્તિ પર આધાર રાખે છે, નાણાં પર, રૂપિયા પર આધાર રાખે છે. અને પછી શેતાને જાણે છે કે અમને રૂપિયા વાળો જ જોઈએ છે, એટલે રૂપિયા વાળો આવે ને બાટલી વાળો આપે. કેમ કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને તો પૂછ્યું જ નથી કે મારું ક્યાં ઠેકાણું પડવું જોઈએ. કેટલા જણ પોતાના જીવન માટે પ્રાર્થના કરે છે કે મારે મારા જીવન માટે રોજે રોજ પ્રાર્થના કરવી જોઈએ? પ્રામાણિકપણે જવાબ આપજો. કેટલા જણ પોતાના જીવનના માટે પ્રાર્થના કરે છે? પણ બહુ થોડા. અને શરમાતા હોય તો શરમાશો ને, હું માની લઈશ, પાછળથી હાથ ઊંચા કરશો ને તો એ માની લઈશ કે તમે પ્રાર્થના કરો છો. કેમ કે આ કંઈ છેડતી વાત નથી. પ્રાર્થના કરવી એટલે પ્રભુ સાથે વાત કરવી. એટલે ઘણા બધા તમારામાંથી પ્રાર્થના કરે છે, તો મારી સલાહ છે કે આખા જીવનના માટે પ્રાર્થના કરજો. પ્રભુ, આ વર્ષે હું પાસ થઈ જાઉં એટલાથી સંતોષ ના માનતા, પણ આગળ તમે મને ક્યાં લઈ જવા માંગો છો? જીવનમાં મને કેવો જીવનસાથી મળવો જોઈએ? આ બધું તમે પ્રાર્થનામાં માંગજો. શરમાતા નહીં. પેલા આપણા હિન્દુ મિત્રોને જુઓ, હજુ તો 3 વર્ષની ના થઈ ગઈ અને ગૌરી વ્રત કરે છે. બોલો કેમ? કેમ કરે ગૌરી વ્રત? સારો પતિ મળે એટલે. અને એ તો કહેવાતા દેવીના વ્રત કરે. તમારી પાસે તો ચિંતો કરવી છે, માંગો વધુ સારું મળશે. અને પછી તમે છેલ્લે પછી એમ કહો કે પ્રભુએ મારી સાથે આ છેતરપિંડી કરીને મને આ બાટલી વાળો પકડાવી દીધો, તો તમે ખોટા છો. તમે માંગ્યું જ નથી. તમે માંગ્યું જ નથી મને બાટલી વગરનો જોઈએ, પીનારો મારે ના જોઈએ. અને વાસ્તવિકતા એ છે કોઈને એવો ના જોઈએ. જેને મળી જાય છે આમ જ છેતરપિંડીમાં જ મળી જાય છે. અને બીજી વાત, પાછું આ તો હું બહેનોની વધારે ફેવર કરી રહ્યો હોય એવું ભાઈઓને લાગે. એવું લાગે ને? શું થાય ખબર? બહેનોમાં શું, પોતાનો પગાર કેટલો છે એ હંમેશા યાદ રાખે. મારો પગાર 30,000 છે, એટલે મારો હસબન્ડ મારા કરતા વધારે કમાતો હોવો જોઈએ. મારો હસબન્ડ મારા કરતા વધારે કમાતો હોવો જોઈએ. એટલે શેના પર મદાર રાખ્યો? ના, આવક, સેલેરી. અને પ્રાર્થનાને એવું યોગ્ય બળ મળે. અને જ્યારે યોગ્ય શબ્દ પ્રાર્થના વાપરે ને ત્યારે મનમાં આવે કે સારી ઇન્કમ વાળો હોય, સારી ધન સંપત્તિ વાળો હોય. એ તો તમે બોલો ના બોલો પ્રભુને ખબર પડી જાય. પડે કે ના પડે? પડી જાય. અને એટલે આજે ખ્રિસ્તી યુવાનોમાં લગ્ન વાંચુકો જ્યારે પસંદગી મેળા રાખે ને ત્યારે જુવાનોનું ઘોડાપુર હોય અને દીકરીઓ 3-4 હોય. આ તો મેં મારી નજરે જોયેલી બધી વાતો છે. અને એટલે એમાંથી તો કે દીકરીઓ લગ્નમાં એટલા કે સિરિયસ નથી, ગંભીર નથી. અને બધાને બસ પગાર જ એમની. પણ સૌથી પહેલું આજના વચનના સંદર્ભમાં મારે સૌથી પહેલું શું જોવું જોઈએ? છોકરો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે કે નહીં? એણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું છે કે નહીં? એ ભલે એને હજુ જોબ નથી મળી, બહુ ડિગ્રી એની પાસે ઘણી બધી છે, પણ જોબ નથી મળી,
મારા પગારમાં અમે બંને ચલાવી લઈશું, જ્યાં સુધી એને જોબ નહીં મળે ત્યાં સુધી અમે બંને ચલાવી લઈશું. જો આવી સૂઝબૂછ સાથે એક ખ્રિસ્તી દીકરી એક ખ્રિસ્તી છોકરા સાથે લગ્ન કરે તો એક જણનું જીવન સુધરી જાય. અને પેલો જે ભણેલો હોય, ડિગ્રીધારી હોય અને ક્યાંય ઠેકાણું પડતું ના હોય એટલે પછી ક્યાં જાય? પાકી પછી વ્યસનોમાં લાગી જાય છે કે મારું કંઈ ઠેકાણું નથી પડતું અને આપણો ખ્રિસ્તી સમાજ બદનામ થાય છે. અને એટલે આ લગ્ન સમાજ આવે એટલે લગ્નની વાત આવે, એમાં પણ કેટલી તૈયારી સાથે આગળ વધવાનું છે એ નક્કી તમે કરી લો. છે હાલ જ માન્ય કાળ છે, હાલ જ આ બધું ફિક્સ કરી લેવું પડશે. હવે પછી મારી પ્રાર્થના કેવી હોવી જોઈએ? હવે મેં તો આ ધર્મ નિરપેક્ષતામાં ક્યાંથી ક્યાં ઘૂસી ગયો ને પણ બધું એકબીજા સાથે સંલગ્ન છે એટલે થોડા આગળ વધીએ અને તમને કોઈ ભૂખ લાગે વચ્ચે પોતાને બસ અટકાય તો બહુ બોલ્યા એવું કહેજો નહીં તો મારતો નહીં એમ કે. અને આ એટલે હવે બીજી વાત, ટેકનોલોજી. આજે અદ્યતન ટેકનોલોજીના કારણે આપણે ડિજિટલ વર્લ્ડમાં જીવી રહ્યા છીએ, અને આ ડિજિટલ વર્લ્ડમાં એવી રીતે જીવી રહ્યા છે કે એમાંથી બહાર નીકળી શકતા નથી. અને મોટા ભાગનો સમય એમાં ને એમાં જાય છે. અને શોધખોળો એટલી બધી થઈ ગઈ અને નવી અને અછાયાથી અચંબો પામી જવાય એવી બધી વાતો આવે છે. અને પછી બાઇબલની વાતો નીરસ લાગે છે, એમાં કોઈ રસ આવતો નથી. ભજન સેવામાં જોકા આવે છે, ઘણા બધા રીતસર ઊંઘી જાય છે કેમ કે ડિજિટલ વર્લ્ડમાં ખોવાઈ જઈને થાકેલા હોય અને પછી અહીંયા આવીને આરામ કરવાનું સ્થળ એવું કદાચ ઘણા બધા માનતા હોય. અને એ પણ આત્મિક બાબતના માટે કોઈ અવકાશ રહેતો નથી. સાથે સાથે એ તો મેં તમને જણાવી દીધું, શિસ્તનો અભાવ. એટલે કે શરીર માટે ઘણું બધું કરતા હોય તો આત્મા માટે પણ શિસ્ત જરૂરી છે. એટલે પ્રાર્થના કરવી, બાઇબલ વાંચવું અને સંગતોમાં જોડાયેલા રહેવું, પ્રભુની સ્તુતિ આરાધના કરતું રહેવું એ જરૂરનું છે. અને હા, આ સૌથી મૂંઝવતો પ્રશ્ન કે જાતીય રીતે શુદ્ધ રહેવાનું દબાણ. કેમ કે યુવાનોને આ સમયમાં કે જ્યારે શેતાન પૂરેપૂરો હાવી થઈ ગયો છે, શેતાનની પાસે બહુ થોડો સમય રહ્યો છે અને શેતાનને બધા લોકોને ફસાવી દેવા છે. એટલે હાથ પગનું હથિયાર જો શેતાનની પાસે હોય તો આ જાતીય આવે અને એમાં સ્ત્રી પુરુષ બધા આવી જાય. કોઈ સ્વીકાર કરે કે ના કરે, બધા એમાં આવી જાય. અને એટલે જ આજે ખ્રિસ્તી મંડળીઓની સાક્ષી એ બહુ ખરાબ થતી જાય છે. અને જેને બધા સાચો પ્રેમ માની બેસે એ ઘણી બધી વખત એ શરીરની વાસના હોઈ શકે છે, એ સાચો પ્રેમ કદાચ હોઈ જ ના શકે એમ પણ બને. અને એવા બધા કિસ્સા, એવી બધી વાતો આપણા ચર્ચમાં, આપણી આસપાસના ચર્ચોમાં, આજની મંડળીઓમાં સાંભળવામાં આવે કે આપણને એમને બાપા આનાથી તો સંગતમાં ના જઈએ તો સારું. અને મા બાપની આ મોટી ચિંતા હોય કે જુવાન દીકરા દીકરીઓને આવી રીતે મોડી રાત સુધી સંગતમાં રાખીશું અને કંઈક નીચ થઈ જશે તો, કંઈક આગળ પાછું થઈ જશે તો, આ મા બાપની ચિંતા. અને યુવાનોને પણ આ એક બહુ મોટું પરીક્ષણ હોય, આ બહુ મોટું દબાણ હોય છે કે પોતાને કેવી રીતે બચાવીને રાખવું. કેમ કે આજે થઈ શું રહ્યું છે કે આજે નગ્નતા આમ વાત થઈ ગઈ છે. આજે કોઈ જાહેરાત જુઓ, ન્યૂઝપેપરમાં જુઓ કે પછી ટીવી પર જુઓ, આજે કોઈ મૂવી જુઓ કે આજે કોઈ પણ જગ્યાએ જુઓ, આજે ફેસબુક જુઓ, જ્યાં જુઓ ત્યાં નગ્નતા પીરસાઈ છે. અને ઘણી બધી મંડળીઓમાં તો રવિવારની ભજન સેવામાં પણ દીકરીઓ એવા કપડાં પહેરીને આવે કે ઘણા બધાને આમ શરમ જેવું લાગે, શોભજનક પરિસ્થિતિમાં મુકાય છે. ઘણા બધા વડીલો 70 વર્ષના 80 વર્ષના વડીલોએ આવીને કમ્પ્લેન કરે છે કંઈક કશું કોને આ કેસ માટે કશું કોને. પણ બાળકોથી પાછું જો બોલવા જાય છે તો પાછી મંડળીમાંથી વિરોધે ચાલતે આ બધું બહુ બોલે છે. એટલે આવી પરિસ્થિતિ થાય છે. એ બધું ક્યાંથી આવે છે? જગતમાંથી આવે. અને જગત મંડળીમાં આવવું ન જોઈએ, પણ જગત મંડળીમાં આવે છે અને મંડળીને તબાહ કરી નાખે. મંડળી જગતમાં જવી જોઈએ અને જગતને સુધારવી જોઈએ. જગતનો જે બગાડ છે એ મંડળીમાં આવીને મંડળીને બગાડી નાખે છે. અને આ જાતીયતાના આવેગો એ આજે ઓવરડોઝ થઈ રહ્યો છે. જ્યાં જુઓ ત્યાં આ જ. અને એનાથી યુવાનોએ બચીને રહેવા
સ્પર્ધા, જ્યાં જુઓ ત્યાં કોમ્પિટિશન, જ્યાં જુઓ ત્યાં યુવાનોનો ભરતી મેળો. તમે એક્ઝામ આપવા જાઓ કેટલા બધા તમને સામે મળી આવશે અને એટલી બધી કોમ્પિટિશન, એટલો સંઘર્ષ અને સફળતા પ્રાપ્ત કરવાનું દબાણ, જોબ મેળવી લેવાનું દબાણ, ડિગ્રીઓ અને વધુ ઊંચી ટકાવારી સાથે મેળવી લેવાનું દબાણ લોકોને ચિંતામાં લાવી દે, ડિપ્રેશનમાં લાવી દે અને ઘણા બધા ખ્રિસ્તી યુવાનોએ પણ આત્મહત્યા કરી છે જ્યારે રિઝલ્ટ સારું ના આવે ત્યારે. આ માનસિક તંદુરસ્તીને કોણ સીધું કરી શકે? કોણ કોઈની ચિંતાને જાણી શકે? કોણ કોઈના દબાણને અનુભવી શકે? ફક્ત ને ફક્ત ઈસુ ખ્રિસ્ત. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી ચિંતાઓ જાણે છે, આપણું પ્રેશર એ જાણે છે, આપણું દબાણ એ જાણે છે અને એ જ આપણને એમાંથી મુક્ત કરી શકે છે. પણ એની તો આપણને જરૂર નથી, કેમ કે મારે ઘણું બધું હાંસલ કરી લીધું, પણ માનસિક સંઘર્ષ પછી વધી જાય છે અને એટલે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણી સાથે હોય એ બહુ જરૂરી છે. આ જે પાત્રો શોધવા માટેની જે પડોજણ છે, જે મુસીબત છે, તે જો પ્રભુ ઈસુ ખ્રિસ્તથી શરૂ કરવામાં આવે કે છોકરાએ પ્રભુ ઈસુ ખ્રિસ્તને જીવન સોંપ્યું છે કે નથી સોંપ્યું, એ જો પહેલો પ્રશ્ન હોય, પાલક સાહેબને પૂછવામાં આવે કે રવિવારની ભજન સેવામાં આવે છે કે નથી આવતો, એ કેવી રીતે ચર્ચમાં એક્ટિવ પ્રવૃત્તિઓમાં ભાગ લે છે કે નથી લેતો, આવું બધું જો પૂછવામાં આવે તો થોડો અંસારે આવે કે ચલો થોડું ઘણું તો બાઇબલ જાણે છે. પણ પછી સીધું તમે એમ જ વાત કરો ક્યાં નોકરી કરે છે અને કેટલો પગાર છે, તો પછી ચર્ચમાં જાય છે કે ના જાય એની ક્યાં કોઈને પડી છે. અને આ મોટી આફત કુટુંબોમાં આવી ગઈ છે અને લોકો પૈસાને પરમેશ્વર માની રહ્યા છે અને આ લગ્ન વખતમાં ખાસ. અને પછી તો બધું લાગુ બી થાય અને બધું એક પછી એક આવે. નાણાં પહેલા સલામતી, પછી સુંદરતા અને પછી ઘર, અને તે ગામડે છે કે શહેરમાં છે એ પાછું ફિક્સ કરી લેવાનું. ઘરમાં સભ્યો કેટલા એ હવે તો પૂછે છે, એ બધાનું વહેતું ના કરવું પડે. તો પછી આવા જો વિચારો હોય તો એ તો ખ્રિસ્તને ઓળખતા જ નથી. કેમ કે ઈસુ ખ્રિસ્તો સેવા કરાવવાના માટે નહીં પણ સેવા કરવાના માટે આવે. અને મારે ખ્રિસ્તી જીવન જીવવાનું એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તની માફક જીવવાનું, અને એટલે મારે કુટુંબીજનો સાથે રહેવાનું છે. આજે એટલે જ લગ્ન થાય એટલે દીકરો અલગ રહેવા છે. જે દીકરાએ કદી બાપની સામે અવાજ ના કર્યો, લગ્ન થાય એટલે છે કે પપ્પા મારે હવે અલગ રહેવા છે. આ બહુ મોટી સમસ્યા નથી, આ આપણા સમાજની સમસ્યા નથી. ઘણા બધા હજુ તમે એનું સંકળાયું નથી ને હજુ તમે એ બધું વાસ્તવિક રૂપે જાણતા નથી, પણ તમારી આસપાસ બની રહ્યું નથી. લગ્નો થાય એટલે થોડા જ વખતમાં અલગ થઈ જાય, સારી વ્યવસ્થા હોય તો પણ, કેમ કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત સાથે તારણનો અનુભવ નથી. અને આ બધી પરિસ્થિતિ કેમ કે અયોગ્ય માપદંડ સાથે છોકરો કે છોકરી જીવનસાથી તરીકે પસંદ કર્યા છે, જીવનસાથી તરીકે પસંદ કર્યા છે. તમને બધાને મનવાની સલાહ આપી, તમારા બધાનું જો લગ્નની વાત ચાલે ને, લગ્નની વાત ચાલે નથી ચાલતી, થોડા સમયમાં ચાલશે, અમુક સમય પછી ચાલશે. એટલે લગ્નની વાત ચાલે ને, એટલે જ્યારે લગ્નની વાત ચાલતી હોય ત્યારે તમારે આંખો ખુલ્લી રાખીને જોવાનું, બરાબર? જ્યારે લગ્નની વાત ચાલતી હોય ભાઈ ખાસ આંખો ખુલ્લી રાખવાની, આંખો ખુલ્લી રાખીને જોવાનું, બધું જોઈ લેવાનું. રંગ કેવો છે, માફક આવેલો છે કે નહીં, સુંદરતા કેવી છે અને માણસો કેવા છે, બધું આંખો ખુલ્લી રાખીને જોઈ લેવાનું. આ પગારનું કે પછી ઘર કેવું છે કે બધું આંખો ખુલ્લી રાખીને જોઈ લેવાનું. અને જે બધું સામે આવે પછી પ્રભુની આગળ રજૂ કરવાનું. વાત આવી છે, પરિસ્થિતિ આવી છે કે છોકરો ભણેલો તો બહુ સારું છે, દેખાય છે પણ સારો, પણ હમણાં કંઈ કમાતો નથી, પણ બીજું બધું સારું છે. એ છોકરો આત્મિક લાગે છે, એનામાં નમ્રતા પણ જોવામાં આવે છે. ઓ પ્રભુ, મને ખબર છે કે મારા મા બાપ જ પહેલા ના પાડી દેશે, મને પૂછશે નહીં. પણ જો તમને દીકરો એક દીકરામાં કહેવાય છે એ જેનું વાત આવી છે ગમી જાય તો તમે માતા પિતાને કહેતા પહેલા પ્રભુ ઈસુ ખ્રિસ્તને કહેજો, પરમેશ્વરને કહેજો. અને જે કંઈ તમને ખામી લાગે, કેમ કે આપણે બધું એ માપદંડ પ્રમાણે જોઈએ, આ કેવું છે, આ કેવું છે, એટલે જેમાં નેગેટિવ લાગ્યું એ બધું પ્રભુને જણાવો. આમાં આવું છે, આમાં આવું છે, આમાં આવું છે, બધું પ્રભુને જણાવો અને પ્રભુની ઈચ્છા પૂછો અને પછી આગળ વધો.
અને જો કદાચ એવું થાય કે એ તમે જે માઇનસમાં લીધું છે, જે તમારી કેટેગરીમાં ફિટ નથી થતું, એ તમે પ્રભુ આગળ રાખ્યું છે, લગ્ન પછી તરત જ મોટો ચમત્કાર થાય અને જે કશું કમાતો નહોતો એ કદાચ એ કોઈ કંપનીનો માલિક બની જાય, એવું પણ બને કે તમારા સંપર્કમાં આવે અને પ્રભુ તમને આશીર્વાદ આપવા માંગે છે અને તમારા પતિ દ્વારા તમને આશીર્વાદ મળે, એમ પણ બને. આવા મોટા ચમત્કારોની આશા રાખજો, અપેક્ષા રાખજો. એટલે ફરી પાછી પેલી વાત અધૂરી રહી ગઈ, મારી સલાહ અધૂરી રહી. જ્યાં સુધી વાત ચાલે ત્યાં સુધી આંખો ખુલ્લી રાખી અને પછી એક વખત લગ્ન થઈ જાય એટલે કે ચર્ચમાં આવીને પ્રભુના સેવકોની આગળ એકબીજાને કોલ કરારો આપ્યા, એકબીજાને વચન આપ્યું, પછી આંખો બંધ કરી દેવા, પછી બધું જ બંધ રાખે. કેવી રીતે? કશું જોવાયું કે યાર મને તો લગ્ન પહેલા છોકરાને એમ થાય કે બહુ સુંદર લાગતી હતી, બહુ સુંદર લાગતી હતી, પણ આ તો હવે ખબર પડી કે આ તો મેકઅપ હતો. આ તો પેલો બ્યુટી પાર્લરમાં 2 કલાક વિતાવે તો એનો કમાલ હતો. અને મનમાં એમ થાય તો પછી એ પતિદેવે પછી શું કરવાનું? આંખો બંધ જ રાખવાની. કશું જોયું જ નથી, એમ જ કોઈ કમ્પ્લેન નહીં, કોઈને કશું કહેવાનું નહીં અને પત્નીને કશું કહેવાનું નહીં કે તમારો રૂપ બદલાઈ ગયો, તમે મને છેતરી નાખ્યો, આવું નહીં કહેવાનું. કેમ કે તમે ખ્રિસ્તી છો, કેમ કે તમે ઈસુ ખ્રિસ્તને ઓળખો છો. એટલે કશું પણ કીધા વગર આંખો બંધ રાખીને નિભાવી લેવા. આવી બીજી કોઈ ખામી આવી ગઈ તોય આંખો બંધ રાખીને નિભાવી લેવા, બરાબર? કેમ કે તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને ઓળખો અને એમાંય પ્રભુ ઈસુ ખ્રિસ્તને વચ્ચે લાવશો ને તો તમારો બેડો પાર થઈ જશે. તમને એવા આશીર્વાદો મળશે ને કે કદી કલ્પ્યું નહીં. તમારી સુંદરતાના માપદંડો બદલાઈ જશે, તમારી આંખો, તમારી દ્રષ્ટિ બદલાઈ જશે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત એવું કરશે. ક્યારે કરશે? જ્યારે આપણે આપણી બધી મેટર એમની પાસે લઈ જઈએ ત્યારે. એટલે આ યાદ રાખજો કે એકવાર લગ્ન થઈ જાય પછી આંખો બંધ રાખીને પછી એ કશું ફરી આમ લગ્ન થયા પછી ખબર પડે કે આ તો બહુ નમ્ર લાગતો હતો, આ માણસ તો બહુ નમ્ર લાગતો હતો, આ તો બહુ બકબક કરે છે, બહુ બોલ કરે છે. આંખો બંધ, સાંભળ્યા જ કરવાનું, સાંભળ્યા જ કરવાનું અને પ્રભુને સંભળાવવાનું કે જો પ્રભુ હવે તમે જ સુધારો અને પ્રભુ સુધારશે. પ્રભુ જે કંઈ નબળાઈ હશે બધું સારું કરશે. પ્રભુ પર આધાર રાખવાનો, પ્રભુ પર વિશ્વાસ કરવાનો અને આવી સૂઝબૂઝ સાથે જ લગ્ન માટે આગળ વધજો. કેમ કે બાઇબલ તો એવું કહે છે લગ્ન એક જ વખત. પછી આ યહૂદી લોકો બહુ હોશિયાર ચાલાક, એટલે નિયમશાસ્ત્ર પ્રમાણે કે છે કોઈ વ્યભિચારના પાપમાં પકડાય એટલે એને ડિવોર્સ આપી દેવાનો. પણ ઈસુ ખ્રિસ્ત શું કહે છે? ઈસુ ખ્રિસ્ત એવું કહે છે કે તો તમારી મનની જડતાના કારણે, તમારી હઠીલાઈના કારણે મૂસાએ એવું કીધું કે ડિવોર્સ આપી દેવાના, વ્યભિચારના કારણે ડિવોર્સ આપી દેવાના. પણ હું તમને કહું છું કે એક વખત લગ્ન ક્રમથી જોડાયા એટલે માર્ગતિ નહીં કરવા, ડિવોર્સ નહીં કરવા. અને જો એવી જરૂર પડી કે નહીં બાપા, નહીં જીવાય, નહીં રહેવાય, આના કરતાં તો મારે મરી જવું સારું, અને એવું લાગે ત્યારે પ્રભુના ચરણોમાં બેસી જજો અને પ્રભુની સહાય માંગજો. પ્રભુ સહાય કરશે. અને છતાંય એમ લાગે કે ના યાર આ તો એ મારી સાથે રહેવા નથી માંગતી, એટલે જ આ થઈ રહ્યું છે, એટલે જ આ બધા નાટક છે, એટલે જ મને પરેશાન કરે છે, કે પછી પત્નીને પણ એમ લાગે કે એને તો બીજી કોઈ ગમે છે ને એને તો કોઈ બીજા સાથે લગ્ન છે અને તોય મારી જોડે પરિવારના દબાણના કારણે મારી સાથે લગ્ન કરવું થાય છે. આવી ઘટનાઓ થાય છે. હું શું કહું, આવી બધી ઘટનાઓ થાય છે અને એમાં બિચારા જીવવાનું. મમ્મી એમ કે હું લગ્ન નહીં કરું તો હું દવા પી લઈશ. શું થાય દીકરાનું, શું થાય? લગ્ન પછી ખબર પડે કે એને તો બીજે લગ્ન કરવું, એને તો બીજે ક્યાં કરવું. અને આવા કિસ્સામાં પ્રભુની સહાય માંગજો. કેમ કે એવા કિસ્સામાં એમ થાય કે મને જોઈતું ના મળે, સામે જેવું છે કે એમને જોઈતું ના મળે, હવે તો કારકતી સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી. પણ બાઇબલ એવા કિસ્સામાં કારકતીની વાત નથી. અને માટે જે વાત આવે છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સહાય માંગવાની અને પ્રભુ પાસે માંગવાનું, પછી એમ થાય કે થઈ જાઉં છું તો કારકતી લખી આપવાની. પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે પછી ધ્યાનથી સાંભળો. પ્રભુ ઈસુ ખ્રિસ્ત શું કહે છે ધ્યાનથી સાંભળો.
એક વખત માર્ગતિ થઈ, એક વખત છૂટાછેડા થયા તો ફરી લગ્ન નહીં કરવા. કેમ કે જે માર્ગતિ થયેલાની સાથે લગ્ન કરે એ વ્યભિચાર કરે છે. અને બીજો જો એક ગમે તે સ્ત્રી હોય કે પુરુષ હોય, માર્ગતિ થયેલાની સાથે લગ્ન થાય તો એ વ્યભિચાર કરે છે. એવા કોઈ શિષ્યોના કે કોઈ પ્રભુના સેવકોના શબ્દો નથી. આજે તમને નવું લાગતું હશે, પણ આ ઈસુ ખ્રિસ્તના શબ્દો છે. પછી આખી જિંદગી એને એકલા રહેવાનું નક્કી કરીને જ છૂટાછેડા આપવા. પણ આજે તો લાઈન લગાડી દઈશ, નહીં ફાવે તો લાઈન લગાડી દઈશ. આવા શબ્દો પોતા ખચકાતા નથી ખ્રિસ્તી લોકો. અને માટે હવે આપણે આ કુટુંબની બાબતમાંથી આગળ વધીએ. ખાલી આ પતિ પત્નીના સંબંધમાં જ આવું થાય છે એવું નહીં. મા બાપ અને સંતાનોના સંબંધમાં પણ આજે શેતાને જે કોર ખોદી નાખી છે, સંબંધોને સાર ખલાસ કરી નાખી. દીકરો બાપની સામે મારવા ઊભો થાય અને બાપ